ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના થણાવા ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો। આ તાલીમમાં થણાવા, સંભા અને જંટલ ગામના 150થી વધુ ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને પદ્ધતિ વિશે જ્ઞાન આપવાનો હતો। તાલીમમાં કોણે માર્ગદર્શન આપ્યું? ડૉક્ટર મહેન્દ્રભાઈ એમ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદા અને આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્વારા આ મળતા સહયોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। મોતીભાઈ ગોહિલ, ખેડૂત આગેવાન થણાવા, તેમણે પોતાના ખેતરમાં પ્રાકૃતિક રીતે કરેલા હળદર, કેળ, ચોળી, પાપડી, ગુવાર, તુવેર અને રીંગણના વાવેતરના અનુભવો શેર કર્યા હતા। આ કાર્યક્રમમાં ખેડૂતોને તેમના પ્રશ્નો અને મૂંઝવણો વિશે ખુલીને ચર્ચા કરવાની તક પણ મળી હતી। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ખેડૂતો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રકારના તાલીમ કાર્યક્રમો ખેડૂતોને ટકાઉ અને પર્યાવરણ અનુકૂળ ખેતી આપવા માટે પ્રોત્સાહિત કરે છે, જે ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। જો આપને પ્રાકૃતિક ખેતી વિશે વધુ માહિતી જોઈતી હોય તો જણાવી શકો છો। એડિટર દિવાન નજીર, વેડજ। મારું નામ મહેન્દ્રભાઈ એમ પટેલ છે। હું ભરૂચ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા તરીકે કાર્યરત છું। આજે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જંબુસર તાલુકાના થણાવા ગામે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ પર તાલીમ કાર્યક્રમ રાખેલો હતો, જેમાં 125 ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જે 5 આયામ છે એ 5 આયામની તાલીમ આપવામાં આવેલી હતી અને ખેડૂતોએ રસપૂર્વક એમાં ભાગ લીધો છે અને સર્વે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તૈયારી બતાવેલી છે। હું ગોહિલ મોતીભાઈ છગનભાઈ, મુકામ થણાવા તાલુકો, જંબુસર જિલ્લો, ભરૂચ। મારો મોબાઈલ નંબર છે 94 282 25 164। હું છેલ્લા 8 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છે, પણ જ્યારથી સુભાષ પાલેકર ખેતી કર્યા પછીથી મને થોડો એ ફાયદો એ થયો કે એની આપણે ઘરનો 1 રૂપિયો ખર્ચો કરવાનો આવતો નહીં, બહારથી બજારી વસ્તુ કોઈ લેવાની થતી નથી। એમાં મુખ્ય મેઇન ફાયદો એ છે। બીજા નંબર મેં હું પ્રાકૃતિક ખેતીમાં હળદર મુખ્ય પાક તરીકે બનાવું છે। તો હળદરમાં મને 1 એકરે ઓછામાં ઓછું 400 કિલો પાવડર બને છે અને 400 કિલો પાવડર અત્યારે 300 રૂપિયાના ભાવ વેચું તો 1,20,000 રૂપિયાનું થાય। 30% મજૂરી કાઢી નાખો તો એ તમને ઉપર 90,000 રૂપિયા તો 1 એકરના ઉત્પાદન આપણને મળે જ છે। વત્તા મિશ્ર પાક તરીકે તમે ચોળી, વાલ, પાપડી અને બીજા કઠોળ પાક જે લો એ તો આપણે મજૂરી ખર્ચે એમ જ નીકળી જાય। એટલે મિશ્ર પાક પદ્ધતિમાં પણ આપણે કરવું પડે તો જ આ સુભાષ પાલેકર કૃષિનો સિદ્ધાંત પૂરો થાય।